લોકસભાની ચૂંટણી તો સમગ્ર જગ્યાએ યોજાઈ રહી છે, પરંતુ બનાસકાંઠાની ચૂંટણીનો માહોલ કંઈક અલગ જ છે. કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી છે. જેમાં કોંગ્રેસ ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યું હતું, ત્યારે ભાજપ ઉમેદવારે આજે ફોર્મ ભર્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારે વિશાળ જનમેદી સાથે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વની નજર આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિશ્વના ભાઈઓને વિનંતી કરું છું કે આપણે રેખાબેનના ઉમેદવાર બનીશું. જોશથી બે હાથ કરીને કહો, આપણે રેખાબેનના ઉમેદવાર બનીશું. देखिए, मैंने जो गुजरात में जो जनता का उत्साह और उमंग देखा है, जनता का उत्साह और उमंग जो मैंने गुजरात के अंदर देखा है, मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा. 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा, बहुत बड़ा मार्जिन होगा. और देश के अंदर अब की बार 400 पार बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे. आप सभी गुजरात वासियों को में जो उत्साह और उमंग है, उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहता हूँ. ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો તમે? આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકેનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મને ઉમેદવારી ફોર્મ ભરાવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા સાહેબ, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ અને ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર અને વંદનીય જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને તમે જોયું કે જે સભા અને રેલીમાં જે વિશાળ સંખ્યામાં બનાસવાસીઓ, વડીલો, ભાઈઓ, બહેનો, સર્વે સરપંચશ્રીઓ જે મને આશીર્વાદ માટે આપવા માટે ઉમટી પડ્યા હતા, એના પરથી મને મારી પ્રજા ઉપર ભરોસો છે કે બનાસવાસીઓએ મન મનાવી લીધું છે મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું. અને બનાસવાસીઓ જરૂરથી એક કમર દિલ્હી મોદી સાહેબને મોકલશે. અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દૂર કાર્યકર્તાઓની જે મહેનત છે
બનાસવાસીઓનો જે મારા ઉપર જે લાગણી છે, આશીર્વાદ છે એક દીકરી તરીકે, અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે, એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું, એ બનાસકાંઠા વતી અમે ભવ્ય વિજય મેળવી અને જરૂરથી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશું. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર આદરણીય બળવંતસિંહજી રાજપૂત સાહેબનો. હવે આપણે જેની રાહ જોતા હતા એ રાજે